ઉપરોક્ત પ્રક્રિયામાં બનતી બે નિપજો કઈ છે? તો 2-હેક્ઝીનનું પહેલાં તો ઓઝોનોલિસિસ કરવામાં આવે છે અને ત્યારબાદ H2O સાથે પ્રક્રિયા કરાવતા કઈ નિપજો મળે છે જે જોઈએ. સૌથી પહેલાં તો 2-હેક્ઝીન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CH3. પહેલાં તો આની O3 સાથે પ્રક્રિયા કરશું એટલે કે ઓઝોનોલિસિસ કરશું તો CH3 CH ડબલ બોન્ડ છે એ અહીંથી આખે બ્રેક થઈ જાય છે અને ઓક્સિજન સાથે બોન્ડ રચાય છે. CH CH2 CH2 CH3 એવી રીતે 3 ઓક્સિજન સાથે આલ્કીનનો બંધ રચાય છે અને આલ્કીનનો જે ડબલ બોન્ડ હતો એ બ્રેક થાય છે. હવે જ્યારે આની આગળ H2O સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે જે ઓક્સિજનનો બંધ છે એ આ રીતે બ્રેક થાય છે અને જેટલા કાર્બન હોય એટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. બે નિપજ મળશે. H2O સાથે જ્યારે પ્રક્રિયા કરશું તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. તો આ બાજુ છે 2 કાર્બન છે તો 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે કે CH3COOH મળશે જેને આપણે એસિટિક એસિડ તરીકે જાણીએ છીએ. પ્લસ બીજો જે કાર્બોક્સિલિક એસિડ મળશે એ 4 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હશે. CH3 CH2 CH2 COOH અને તેને આપણે બ્યુટેનોઇક એસિડ તરીકે જાણીએ છીએ. તો આ પ્રક્રિયામાં આપણને આ બે નિપજો મળે છે.